वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા માગસર સુદ પૂર્ણિમા ભગવાન સ્વામિનારાયણે દેશ વિભાગનો લેખ લખાવ્યો એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। જે પ્રમાણે શિક્ષાપત્રી એ આપણા સંપ્રદાયની આચાર સંહિતા છે, સત્સંગી જીવન એ આપણા સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર છે, અર્થાત કે ભાગવત ધર્મશાસ્ત્ર છે। વચનામૃતમ જે પ્રમાણે વિજ્ઞાન શાસ્ત્ર છે, જેમાં આત્મા, પરમાત્મા અને માયાનું જ્ઞાન ભગવાન સ્વામિનારાયણે કહેલું છે, તે જ પ્રમાણે દેશ વિભાગનો લેખ એ આપણા સંપ્રદાયનું બંધારણ શાસ્ત્ર છે। જે લેખનો ઉપદેશ ભગવાન સ્વામિનારાયણે પોતાના બંને પુત્ર અનુક્રમે અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજને કરેલો હતો અને એને લિપિબદ્ધ સુકાનંદ સ્વામીએ કરેલો હતો। અને લેખ દ્વારા સંપૂર્ણ સંપ્રદાયનો વહીવટ કેવી રીતના ચલાવવો એનો ઉપદેશ ભગવાન સ્વામિનારાયણે આ દેશ વિભાગના લેખમાં આપેલો છે। તો આજે આપણે દેશ વિભાગના લેખ ઉપર થોડી વાત શ્રવણ કરશું। તો પુનઃ કહું છું, બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ભક્તો, સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર તથા સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલામૃતમના કળશ 8 વિશ્રામ 46-47 ની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્થાનની ઉપર પોતાના ભાઈઓના દીકરાને દત્તપુત્રપણે ગ્રહણ કરી ઉદ્ધવ સંપ્રદાયના ત્યાગી અને ગ્રહસ્થના આચાર્ય તરીકે નિમણૂક કર્યા તેનો પ્રસંગ આવે છે। વિક્રમ સંવત 1882ના કારતક સુદી એકાદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર પોતાના બંને ભાઈઓ રામ પ્રતાપભાઈના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજ અને ઈચ્છારામભાઈના પુત્ર રઘુવીરજી મહારાજને દત્તપુત્રપણે ગ્રહણ કરી ત્યાગી ગૃહીના ગુરુપદ ઉપર સ્થાપિત કરેલા હતા અને પોતાના કરકમલો દ્વારા ભગવાન સ્વામિનારાયણે એમની આરતી ઉતારેલી હતી। અને તે પછી સુકાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે ભારત વર્ષના 2 વિભાગ કરો અને 2 વિભાગ કરી 2 ચિઠ્ઠી બનાવો। એક ચિઠ્ઠી ઉત્તર દેશ એટલે કે નરનારાયણ દેવ દેશ અને
દક્ષિણ દેશ એટલે લક્ષ્મીનારાયણ દેવ દેશ આ પ્રમાણે નક્કી કરી એ 2 ચિઠ્ઠી બનાવીને અમારી પાસે લાવો. સદગુરુ સુકાનંદ સ્વામીને આજ્ઞા થતા સુકાનંદ સ્વામીએ તથા એમની સાથે રહેલા બીજા 2-3 સંતો અને હરિભક્તોએ ભારત વર્ષના 2 વિભાગ કર્યા, સીમાડાના ગામડાઓ નક્કી કર્યા અને 2 ચિઠ્ઠી બનાવીને શ્રીજી મહારાજની સન્મુખ સભામાં એ લોકો લઈ આવ્યા. અને તે પછી સભાની મધ્યની અંદર જ એ બંને ચિઠ્ઠી જે છે એ ઉછાળવામાં આવી અને ભગવાન સ્વામિનારાયણે પોતાના બંને પુત્રોને આજ્ઞા કરી કે આમાંથી એક ચિઠ્ઠી તમે લઈ લો. અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજે એક ચિઠ્ઠી લીધી. તો અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર નરનારાયણ દેવ દેશ અને રઘુવીરજી મહારાજના ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેવ દેશ આવેલો હતો. અને પછી પુનઃ 5 વખત આ ચિઠ્ઠી ઉછાળી ત્યારે 5 વખત રઘુવીરજી મહારાજના ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેવ દેશ અને અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર નરનારાયણ દેવ દેશ આવેલો. તો આ વાતનું પ્રમાણ જે છે હરિલીલામૃતમની અંદર કળશ 8 વિશ્રામ 46 એમાં 24 થી લઈને 26મી ચોપાઈ સુધીની અંદર આ સંપૂર્ણ પ્રસંગ જે છે એ ઉલ્લેખેલો છે. ત્યાં બિહારીલાલજી મહારાજ લખે છે કે આવ્યો ચિઠ્ઠીઓથી હે નરેશ રઘુવીર ને દક્ષિણ દેશ ચિઠ્ઠી નાખી ફરી 5 વાર દેશ આવ્યા એ જ પ્રકાર. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે લખેલું છે કે 5 વખત જ્યારે ચિઠ્ઠી ઉછાળી ત્યારે 5 વખત રઘુવીરજી મહારાજના ભાગની અંદર દક્ષિણ દેશ અને અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર ઉત્તર દેશ આવેલો હતો. ભક્તો, આ ગ્રંથ જે છે એ બિહારીલાલજી મહારાજનો છે, પરંતુ એને કાવ્યબદ્ધ જે છે એ દલપતરામ કવિજીએ કરેલું છે. આ દલપતરામ કવિ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામીના શિષ્ય હતા અને એમણે બિહારીલાલજી મહારાજ કૃત આ ગ્રંથ જે છે એ સંપૂર્ણ પદ્યબદ્ધ એટલે કે કાવ્યબદ્ધ કરેલો હતો અને એની અંદર આ વાત લખેલી છે. તે પછી ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુર આવે છે અને દુર્ગપુર આવી પોતાના બંને પુત્રોને ઉદ્દેશી પોતાના સ્વમુખે બંને આચાર્યોએ દેશ વિભાગ પ્રમાણે કેવી રીતના વર્તવું, કોને દીક્ષા આપવી, કોને દીક્ષા ન આપવી વગેરે વગેરે બાબતોનો ઉપદેશ આપે છે. અને આ વાત સત્સંગી જીવનની અંદર પ્રકરણ 4 અધ્યાય 40 ની અંદર લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ કે સત્સંગી જીવનના પ્રકરણ 4 અધ્યાય 40 ની અંદર આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ વિસ્તારથી જોવા મળે છે. આ ઉપરાંત સંપ્રદાયના અત્યંત પ્રામાણિક ગ્રંથ એવા હરિદિગ્વિજયની અંદર ઉલ્લાસ 41માં પણ આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે. ભક્તો, હરિદિગ્વિજય ગ્રંથ જે છે એના એક ઉલ્લાસ અને એક શ્લોકો જે છે એ નિત્યાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને વાંચી સંભળાવેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા છે એવું હરિદિગ્વિજયના 49માં ઉલ્લાસની અંદર નિત્યાનંદ સ્વામીએ સ્વયં લખેલું છે. એટલે આ ગ્રંથ જે છે એ આપણા સંપ્રદાયની અંદર સત્સંગી જીવન તુલ્ય જ માનવા યોગ્ય છે. આ ઉપરાંત
આચાર્ય રઘુવીરજી મહારાજ કૃત હરિલીલા કલ્પતરુની અંદર 10મા સ્કંદના અધ્યાય 2 થી 8 સુધીની અંદર 7 અધ્યાયની અંદર દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે. આચાર્ય ભગવત પ્રસાદજી કૃત હરિલીલા પ્રદીપ કિરણ 3 અધ્યાય 9 ની અંદર પણ આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કૃત હરિસંભવ કાવ્યના સર્ગ 17 ની અંદર પણ આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે. સદગુરુ અખંડાનંદ બ્રહ્મચારી કૃત હરિચરિત્રમના 4th પરિચ્છેદના 11મા અધ્યાયની અંદર વાસુદેવાનંદ બ્રહ્મચારી કૃત સત્સંગી ભૂષણ 5મા અંશના 18 અને 19મા અધ્યાયની અંદર આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે. ભક્તો, આ બધા જ પ્રબંધો જે છે એ સંસ્કૃત પ્રબંધો છે, પરંતુ ગુજરાતી પ્રબંધોની અંદર પણ દેશ વિભાગના ઉલ્લેખ જે છે એ જોવા મળે છે. જેમ કે નિષ્કુળાનંદ સ્વામી કૃત ભક્ત ચિંતામણી પ્રકરણ 91માં, નિષ્કુળાનંદ સ્વામી કૃત પુરુષોત્તમ પ્રકાશ પ્રકરણ 37 થી 40 ની અંદર, મુક્તાનંદ સ્વામી કૃત ધર્મ આખ્યાન 125 થી 130 સુધીના 5 કડવાની અંદર આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે. ભક્તો, એની અંદર પણ આ મુક્તાનંદ સ્વામી કૃત જે ધર્માખ્યાન છે ને, એ ધર્માખ્યાન ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિની અંદર રચાયું છે. એ વાત મુક્તાનંદ સ્વામીએ આ જ ગ્રંથના અંતે લખેલી છે કે 1885ની સાલની અંદર દુર્ગપુરમાં રહીને મેં આ ગ્રંથ જે છે પૂર્ણ કરેલો. મુક્તાનંદ સ્વામીના બધા જ ગ્રંથો જે છે એ પરમ પ્રસાદીના છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે મુક્તાનંદ સ્વામીને જીવન પર્યંત પોતાના સંપ્રદાયના ઉત્કર્ષને માટે ગ્રંથો રચવાની આજ્ઞા કરેલી હતી. આ વાત ગઢડા મધ્યના 58મા વચનામૃતની અંદર જોવા મળે છે. એટલે આવા પ્રસાદીના ગ્રંથની અંદર પણ દેશ વિભાગનો લેખ ભગવાન સ્વામિનારાયણે પોતે કરાવેલો છે એવો ઉલ્લેખ જોવા મળે છે. હરિલીલામૃતમની અંદર કળશ 8 વિશ્રામ 47 ની અંદર પણ દેશ વિભાગનો લેખ જે છે તેનો ઉપદેશ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે આપેલો હતો એવો ઉલ્લેખ જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ કે આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ સંપ્રદાયના બધા જ માન્ય પ્રબંધોની અંદર જોવા મળે છે. એના પરથી એમ સિદ્ધ થાય છે કે આ દેશ વિભાગનો લેખ જે છે એ કોઈ અર્વાચીન નથી, પરંતુ ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિની અંદર જ રચાયો છે. પહેલા આ લેખ જે છે એની અંદર કોઈ પેરેગ્રાફ ઇત્યાદિ કંઈ પણ પાડવામાં આવેલું ન હતું, સીધો જ લખેલો હતો. પરંતુ વાંચનારાઓને સરળતા પડે એટલે ઉદ્ધવ સંપ્રદાયના એક વિદ્વાન એવા નડિયાદના રમેશભાઈ પંડ્યાએ વ્યવસ્થિત રીતે એને લિપિબદ્ધ કરેલો હતો અને એને 35 કલમોની અંદર એમણે લિપિબદ્ધ કરીને જાહેરમાં મૂકેલો હતો. અને એના પર એમણે ટિપ્પણી પણ બહુ સુંદર લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર રચાવેલો હતો એવું સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર લખેલું છે. એમાં સત્સંગી જીવન છે, ધર્માખ્યાન જે મુક્તાનંદ સ્વામીનું છે, ભક્ત ચિંતામણી છે, હરિ દિગ્વિજય છે. આ ગ્રંથો જે છે એ તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલની ઉપર નરતનું ધારણ કરીને ઉપસ્થિત હતા તે વખતમાં રચાયા છે. અને એની અંદર આ દેશ વિભાગના લેખના પ્રમાણ જોવા મળે છે. એટલે એના પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે
કે આ લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર સુકાનંદ સ્વામી પાસે લખાવેલું હતું. આજે પણ એની પ્રાચીન પ્રતો જે છે એ આપણા સંગ્રહાલયની અંદર સુરક્ષિત જોવા મળે છે. આ પ્રમાણે વસ્તુ સ્થિતિ હોવા છતાં કેટલાક સંપ્રદાયના માન્ય વિદ્વાનો જે છે એ લોકો તર્ક કરીને એવું સિદ્ધ કરવા માટે જાય છે કે આ દેશ વિભાગનો લેખ છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર લખાવેલો નથી. પરંતુ એવા જે વિદ્વાનો જે છે એ લોકોએ જ આજે તમને જે ગ્રંથો અમે ગણાવ્યા એમાંથી કેટલાય ગ્રંથો જે છે એ ગ્રંથો એમણે પ્રકાશિત કરેલા છે. અને એ પ્રકાશિત થયેલા ગ્રંથોની અંદર આ દેશ વિભાગનો લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર લખાવેલો છે એના પ્રમાણ જોવા મળે છે. સત્સંગી જીવન કહો કે નિષ્કુળાનંદ કાવ્ય કહો કે મુક્તાનંદ કાવ્ય કહો કે હરિચરિત્રમ કહો કે હરિલીલા કલ્પતરુ કહો, આ બધા જ ગ્રંથો જે છે એ ગ્રંથો એ જ મહાનુભાવ વિદ્વાનોએ પ્રકાશિત કરેલા છે. હરિસંભવ કાવ્ય ગ્રંથ જે છે જેની અંદર પણ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે, એ બધા જ ગ્રંથો એ મહાનુભાવોએ પ્રકાશિત કરેલા છે ને એની અંદર આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે. છતાં પણ એ લોકો એમ કહે છે કે આ દેશ વિભાગનો લેખ જે છે એ શ્રીજી મહારાજની હયાતીની અંદર લખાયો નથી. અને એની અંદર કારણ આપે છે. તો કારણ શું આપે છે કે ભાઈ વડતાલની અંદર જે આપણી પાસે દેશ વિભાગનો લેખ છે એની અંદર 7 સંતોની અને 5 હરિભક્તોની સાઇન છે. જ્યારે અમદાવાદમાંથી જે લેખ છપાવીને પ્રસિદ્ધ થયો છે તેમાં 7 કરતા વધુ સંતો હરિભક્તોની સાઇન છે. અને આ પ્રમાણે કહી એ લોકો મૂળથી જ આ દેશ વિભાગના લેખને અમાન્ય કરે છે. પરંતુ ભક્તો એવું જરૂરી નથી હોતું કે ભાઈ વડતાલની અંદરથી પ્રગટ થયેલા લેખની અંદર આટલી સાઇન હોવી જોઈએ અને અમદાવાદથી પ્રગટ થયેલા દેશ વિભાગના લેખની અંદર આટલી સાઇન હોવી જોઈએ એવું જરૂરી નથી. ભગવાન સ્વામિનારાયણે જ્યારે દેશ વિભાગનો લેખ કરાવ્યો ત્યારે અમદાવાદના હરિભક્તોની વધારે સાઇન લીધી હશે અને વડતાલના હરિભક્તો અને સંતોની ઓછી સાઇન લીધી હશે. એમાં શું થઈ ગયું? એનાથી કોઈ એવો સિદ્ધાંત જે છે એ ભંગ થતો નથી. કારણ કે સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર આ લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર લખાવેલો છે એના પ્રમાણો ઉપસ્થિત થઈ જાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર પોતાના સ્વમુખે કહે છે તે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો, કે કાર્ય અને અકાર્યની વ્યવસ્થિતિમાં કેવલ શાસ્ત્ર જે છે એ જ પ્રમાણરૂપ થાય છે. અને શાસ્ત્રો જે છે એમાં એ પાછા સંપ્રદાયના માન્ય પ્રબંધો જે છે એ એવું કહે છે કે દેશ વિભાગનો લેખ જે છે ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર લખાયો છે, તો આપણે એ માન્ય છૂટકો છે. એક વ્યક્તિ હતા એ અમને એવું કહેતા હતા કે દેશ વિભાગના લેખની ઉપર ભગવાન સ્વામિનારાયણના હસ્તાક્ષર ન હતા, એટલે આ લેખ જે છે એ કોર્ટે અમાન્ય કરી દીધેલું હતું. તો એ મહાનુભાવને પૂછવાનું કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે ગીતાનો ઉપદેશ અર્જુનજીને કરેલો છે, તેમાં શ્રી કૃષ્ણ ભગવાનના હસ્તાક્ષર ક્યાં છે? ભગવાન શ્રી રામે પોતાના સ્વમુખે લક્ષ્મણ ગીતાનો ઉપદેશ લક્ષ્મણજીને કરેલો છે, એની અંદર રામના સિગ્નેચર ક્યાં છે?
ભગવાન વરાહે પોતાના સ્વમુખે નારદજીને અનુસ્મૃતિનો ઉપદેશ આપેલો છે. એમાં વરાહ ભગવાનના સિગ્નેચર ક્યાં છે? મત્સ્ય ભગવાને પોતાના સ્વમુખે સત્યવ્રત રાજાને મત્સ્ય પુરાણનો ઉપદેશ આપેલો છે. તો એમાં મત્સ્ય ભગવાનના હસ્તાક્ષર ક્યાં છે? કોઈ પણ જગ્યાએ તમને એ હસ્તાક્ષરો જોવા મળશે નહીં. પરંતુ આપણે વિશ્વાસ રાખીએ છીએ કે ગીતા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ જ કહેલી છે. રામ ગીતા જે છે એ ભગવાન રામે જ કીધેલી છે. મહાભારતના શાંતિ પર્વમાં અનુસ્મૃતિ આવે છે, એ અનુસ્મૃતિ વરાહ ભગવાને જ નારદજીને કહેલી છે. આપણે એ વચનોની ઉપર વિશ્વાસ છે એટલે આપણે એને માન્ય કરીએ છીએ. તે જ પ્રમાણે આ દેશ વિભાગનો લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર કરાવેલો છે અને એમાં શાસ્ત્રોના પ્રમાણો જોવા મળે છે. માટે એ વિશ્વાસ કરવા યોગ્ય જ છે કે આ ભગવાન સ્વામિનારાયણે જ રચાવેલું છે. ને આજે પણ તમે જોજો વૃદ્ધોની પરંપરાની અંદર આજે પણ દેશ વિભાગના વખતે જે પણ કોઈક સરહદ નક્કી કરવામાં આવેલી છે એ સરહદનું બંને દેશના આચાર્યો, સંતો અને હરિભક્તો જે છે એ ચુસ્તપણે પાલન કરતા રહે છે. આજે પણ જે સરહદ નક્કી થયેલી છે એ પ્રમાણે બધા જ પોતપોતાનો વ્યવહાર જે છે એ કરે છે. એટલે વૃદ્ધોની પરંપરાથી પણ આ ક્રિયા જે છે એ ચાલતી આવેલી છે. અને વૃદ્ધોની પરંપરા જે છે એ પણ સ્પષ્ટ રૂપે કહે છે કે દેશ વિભાગનો લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં થયો છે. પછી એના પર તર્ક કરવાનો કોઈ પણ પ્રશ્ન આવીને ઉપસ્થિત થતો જ નથી. કારણ કે જે લોકો બિનજરૂરી તર્ક કરે છે એ લોકોની જ સંસ્થાઓમાંથી આ માન્ય પ્રબંધો જે છે એ છપાઈને પ્રસિદ્ધ થયા છે. અને એની અંદર સ્પષ્ટ રૂપે ઉલ્લેખ કરેલો છે કે દેશ વિભાગનો લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે સુકાનંદ સ્વામી અને પોતાના બંને પુત્રોને ઉપદેશ આપીને રચાવેલો છે. માટે ભક્તો, આ દેશ વિભાગનો લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં રચાવેલો છે એવું માનજો અને એનું પૂર્ણ રૂપે સન્માન કરજો. કેટલાક લોકોને તો આજે પણ આ દેશ વિભાગનો લેખ શું છે એ પણ ખબર નથી. તો જે લોકોને ખબર ન હોય એ લોકોએ આ દેશ વિભાગનો લેખ જે છે એ વાંચવો જરૂરી છે. 35 કલમની અંદર આ દેશ વિભાગનો લેખ જે છે એ કહેવાયેલો છે. અને એ લેખની ઉપર નડિયાદના પ્રોફેસર રમેશભાઈ પંડ્યાએ બહુ સુંદર મજાનું એક ભાષ્ય પણ રચેલું છે, અર્થાત કે ટીકા પણ રચેલી છે. એ ટીકા પણ અવશ્ય વાંચવા જેવી છે, જેથી કરીને તમને બધાને આ સંપ્રદાયનું બંધારણ શું છે એ ખબર પડે. એમની એવો શ્રીએ પોતાની આ ટીકાની અંદર બહુ સુંદર રીતે આ દેશ વિભાગના લેખની છણાવટ કરેલી છે. માટે બધા જ ભક્તો આ દેશ વિભાગનો લેખ જે છે એ ટીકા સહિત વાંચજો અને આપણા સંપ્રદાયનું બંધારણ શું છે એ ધ્યાનમાં રાખજો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.